રાજકોટ જિલ્લાના ધોરાજીની શાસન કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી. એક સગીરા પર અમૃત રાણવા નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું તો આરોપીએ 17 વર્ષની સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાને બહાને લલચાવી વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે કોર્ટમાં હાજર તે રહ્યો ન હતો ત્યારે આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા અને પકડ વોરંટ ઇસ્યુ કર્યું. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે. જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે. બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા. આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી. 18 વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય. ધોરાજીના મહેરબાન